મિત્રો આપણે 12મા ધોરણના ઉદ્દીપકવાળા પાઠની અંદર આગલા લેક્ચર્સમાં છેલ્લે યુરી અને મિલરના પ્રયોગ પર સાબિત કરતું એક વિધાનનું જોયું કે ઓપેરિન અને હાર્ડિનના મતે જે રીતે રાસાયણિક ઉદ્વિકાસ થયો હશે એ રીતે ખરેખર પૃથ્વીના આદિ વાતાવરણમાં એ બાબત શક્ય બની હશે, કારણ કે એમને એમની રીતે વિશિષ્ટ પ્રકારનું ઉપકરણ બનાવ્યું. એ ઉપકરણમાં એમણે એ પ્રકારના રસાયણો બનાવી પ્રયોગશાળાના સ્તરે સાબિત કરી કે રાસાયણિક ઉદ્વિકાસ જે ઘટના પૃથ્વી પર ખરેખર થઈ હશે. એ સિવાય રસાયણો જ્યારે સજીવોને ઉત્પન્ન થવાને એવા જરૂરી બની ગયા હશે તો એમાં સજીવો પણ ઉત્પન્ન થયા હશે, જેમાં કાળાનુસારે ફળાંતરે ઘણા બધા ફેરફારો થયા હશે, એટલે કે ઉદ્વિકાસ થયો હશે. એની સાબિતી માટે આપણે પહેલાં જે યુરી મિલરના ઉપકરણની વાત થઈ ગયા એ રસાયણમાં ફેરફાર થયો હશે, રાસાયણિક ઉદ્વિકાસ થયો છે એની સાબિતીની વાત કરી. હવે જે આપણે જોઈ રહ્યા છીએ જે પુરાવા કે પ્રૂફ એવું સાબિત કરવા માંગીએ છીએ સજીવોમાં ફેરફારો થયા છે. એના આપણે ગયા વખતે ટાઇટલ્સ બધા જોયેલા, મથાળા જોયેલા કે ઉદ્વિકાસ છે એ થયો છે સાબિત કરતા બધા પુરાવાઓ છે. એમાં આપણે આજે આપણી બુક છે એની અંદર આપણને અવશિષ્ટ અંગ, પછી અશ્મિભૂત અંગ અને બાહ્યકાર વિદ્યા આવા ત્રણેય પુરાવાની વાત આપણને આપી છે. જ્યાં પાંચેય પુરાવામાં તમને વધારે આપે છે. ગયા લેક્ચરમાં વાત કરી તેમ થોડું આપણે વધારે ભણીએ છીએ, એના કારણે આપણને આગળ પાછળ કે રેફરન્સથી કોઈ પ્રશ્ન પૂછાય તો આપણો કન્સેપ્ટ સમજણ ક્લિયર હોય તો જવાબ આપવામાં આપણને ગૂંચવણ થાય નહીં. પહેલાં જે બુકમાં આપે છે એ બાહ્યકાર વિદ્યાનો પુરાવો, એમાં એ શું કહેવા માંગે છે સમજીએ. થોડી જે વિગતમાં અહીંયા લખી છે બાહ્યકાર વિદ્યાના પુરાવાના મુખ્ય મુદ્દાઓ અહીંયા લખ્યા છે. અહીંયા આપણે કહેવા એવું માગીએ છીએ કે જે આપણે 11મા ધોરણમાં બીજા યુનિટમાં 5મા પાઠ શીખ્યા હતા બાહ્યકાર વિદ્યાનો, 7મો પાઠ પ્રાણી બાહ્યકાર વિદ્યાનો, 5મો છે વનસ્પતિ બાહ્યકાર વિદ્યાનો. એમાં આપણે શીખ્યા કે વનસ્પતિને પ્રાણીના અડિયા વગર જે કે આપણે દેખાઈ રહ્યું છે એનો અભ્યાસ કરીને ગોઠવણી ટૂંકમાં વનસ્પતિની અંદર આપણે ગોઠવણીનો વિન્યાસ કહીએ છીએ. શાખાઓની ગોઠવણી શાખા વિન્યાસ, પુષ્પોની ગોઠવણી પુષ્પ વિન્યાસ, પર્ણોની ગોઠવણી પર્ણ વિન્યાસ વગેરે. તો એ બાહ્યકાર વિદ્યાના કેટલાક અમુક એવા પ્રકારના પાસાઓ કે જે આપણને એક એવી કડી પૂરી પાડે છે, સાબિતી પૂરી પાડે છે કે સજીવો આજના જેવા એ પહેલાં નહોતા, એમાં ઘણા બધા ફેરફારો થયા છે. તો અહીંયા આપણે એની કેટલીક નોંધ છે કરી છે. બાહ્યકાર વિદ્યા છે એમાં આપણને આવા બે પ્રકારના અંગો જોવા મળે સજીવોની અંદર કે જે સાબિત કરે છે કે ઉદ્વિકાસ જેવી ઘટના એ સજીવોની અંદર કાળાંતરે થઈ છે અને થઈ રહી છે. એક છે એને કહેવાય સમજાત અંગો અથવા સમમૂલક અંગો અથવા એને કહેવાય રચના સદૃશ્ય અંગો, અને બીજા એ છે કાર્ય સદૃશ્ય અંગો. એમાં જે સદૃશ્ય શબ્દ છે તો દ્રશ્ય એટલે દેખાવ, દ્રશ્ય મતલબ દેખાવ, અને સ એટલે સરખો, સરખા દેખાવનું, અને આગળ એક આપણે લગાવ્યું છે વિશેષણ કાર્ય. તો કાર્યની દ્રષ્ટિએ સરખા અંગો એને કહેવાય કાર્ય સદૃશ્ય અંગો. અને અહીંયા રચનાની દ્રષ્ટિએ સરખા અંગો, જે અંગોની રચના સરખી છે એ બધા અંગોને રચના સદૃશ્ય અંગો કહેવાય. રચનાની દ્રષ્ટિએ સરખા દેખાવના એવા અંગો એને કહેવાય રચના સદૃશ્ય અંગો. એના બીજા પણ બે વિશેષ સમાનાર્થી નામ છે, સમજાત કે સમમૂલક અંગો પણ કહીએ છીએ. એના આધારે સજીવો ફેરફાર એટલે કે ઉદ્વિકાસ થયો છે એવું કહી શકીએ. એવું આપણને કેટલું વાર વ્યવહારમાં જોવા મળે છે. જેમ કે એમાં આપણને પ્રાણી અને વનસ્પતિ બંનેમાં એક બે એક્ઝામ્પલ આપણે સમજાવ્યું છે કે એની અંદર આપણને રચના સદૃશ્ય અંગો જોવા મળે છે. ઉદાહરણ તરીકે વહેલ એનું મીનપક્ષ, અગ્ર મીનપક્ષ કે માટી તરવા માટે જેનો ઉપયોગ કરે એ મીનપક્ષ કહેવાય. પછી ચામાચીડિયા એના અગ્ર ઉપાંગ, બધાના અગ્ર ઉપાંગ. તો વહેલનો અગ્ર ઉપાંગ એટલે એના મીનપક્ષ, ચામાચીડિયાનો અગ્ર ઉપાંગ મતલબ એ જે ઉડે છે એના અગ્ર હાથને પાંખના રૂપમાં ઉપયોગમાં લે છે. ચિત્તો એની અંદર પણ બે આગળ પગ ને બે પાછળ પગ હોય. આગલા જે પગને અગ્ર ઉપાંગ કહેવાય, પાછલા જે પગને પશ્ચ ઉપાંગ કહેવાય. એટલે માનવ આપણા જે બે હાથ અગ્ર ઉપાંગ અને બે પગ એ પશ્ચ ઉપાંગ. ગરોળીમાં પણ આગળ બે પગ નાના, પાછળ બે પગ હોય, આગલા બે પગ
અગ્ર ઉપાંગ, પાછલા બે પગ પશ્ચ ઉપાંગ. એમ પક્ષીની પાંખ છે એ એના બે હાથ છે, એ એના બે અગ્ર ઉપાંગ છે, અને બે પગ છે એ એના એક જોડ પશ્ચ ઉપાંગ છે. આવી રીતે આ બધા પ્રાણીઓમાં વહેલ, ચામાચીડિયું, ચિત્તો, માનવી, પક્ષી, ગરોળી, એ તમે અગ્ર ઉપાંગ જુઓ ને તો બધાના કામ અલગ અલગ છે. ચિત્તો એ ચાલવા દોડવામાં ઉપયોગ કરે, માણસ છે અલગ અલગ પ્રકારના હસ્તકૌશલ્ય વિવિધ પ્રકારના કામ કરે છે. ગરોળી સરકીને ચાલવામાં એનો ઉપયોગ કરે, માટલી તરવામાં ઉપયોગ કરે, પક્ષી અગ્ર ઉપાંગનો ઉપયોગ ઉડવા માટે કરે છે, ચામાચીડિયું પણ એના અગ્ર ઉપાંગનો ઉપયોગ ઉડવા માટે કરે છે. તો બધા છે તમે જુઓ ને તો દરેકના કામ અલગ અલગ છે. કોઈ ઉડવા, કોઈ ચાલવા, કોઈ દોડવા, કોઈ તરવા, કોઈ વિવિધ પ્રકારના કામ કરવા. આપણે આ તરવા, દોડવા, ચાલવા માટે નહીં કરતા, હાથમાં વિવિધ પ્રકારના આપણે હાથથી કૌશલ્યો મતલબ કામ છે એ કરીએ છીએ. તો આ બધા પ્રાણીઓ એના અગ્ર ઉપાંગ તમે જુઓ ને તો કામ છે અલગ અલગ છે, પણ તમે એ દરેકનો એક્સરે જુઓ ને તમને એ દરેકની જે અંતરસંરચના છે ને એ સરખી જોવા મળે. એટલે આપણે એને કહીએ છીએ રચના સદૃશ્ય અંગો. ઉપાંગો છે એ બધાની જે અંતસ્થ રચના છે એ આપણને એકદમ સમાન જોવા મળે. ઉદાહરણ તરીકે આપણે પહેલાં આપણી વાત કરીએ, ભવિષ્યમાં આપણે કંકાલ તંત્રમાં શીખવાના છીએ તો આપણું જે ખભો છે ત્યાંથી આ કોણી સુધીનો હાથ એને કહેવાય ભુજા, અને એ ભુજામાં જે અસ્થિ હોય એને કહેવાય ભુજાસ્થિ. એ કોણીથી આપણા કાંડા સુધીનો હાથ એમાં બે હાડકાં હોય એને કહેવાય રેડિયો અલ્ના. અને પછી જે આ આપણું કાંડું છે એમાં જે નાના નાના અસ્થિઓ હોય એને કહેવાય મણિબંધાસ્થિ. પછી આપણી હથેળી આવે કાંડા પછી, એમાં જે હાડકાં હોય એને કહેવાય પશ્ચ મણિબંધાસ્થિ. જે આંગળાઓ છે એમાં જે હાડકાઓ છે એને કહેવાય અંગુલ્યાસ્થિ. આવી રીતે ભુજાસ્થિ, રેડિયો અલ્ના, મણિબંધાસ્થિ, પશ્ચમણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ, આ જે ક્રમમાં અસ્થિઓ છે ને આ દરેક પ્રાણીઓના અગ્ર ઉપાંગમાં તમે એક્સરે લો ને તમને એક્સરેમાં એના અસ્થિઓ આ જ પ્રકાર જોવા મળે. હા, એની સાઇઝ છે એ નાની મોટી હોય, કારણ કે ગરોળીનો અગ્ર ઉપાંગ નાનું છે, પક્ષી છે એ પાંખમાં ફેરવાઈ ગયેલું એનો અગ્ર ઉપાંગ છે, માટલીમાં એ બિનપક્ષ છે, પણ તમે એનો એક્સરે પાડો ને તમે એની અંદર અસ્થિઓ આ જ ક્રમમાં જોવા મળશે. ભુજાસ્થિ, રેડિયોના, મણિબંધાસ્થિ, પશ્ચમણિબંધાસ્થિ અને અંગુલ્યાસ્થિ. રચનામાં ફેરફાર જોવા નહીં મળે પણ સાઇઝમાં ફેરફાર હોય. માટલીમાં, પક્ષીમાં મોટા હોય જે પ્રમાણે પક્ષીની સાઇઝ, આપણામાં એ જે પ્રકારના છે એવા ગરોળીમાં ના હોય, તો એવી ચામાચીડિયામાં પણ ના હોય, પણ એની અંદર રચનામાં તમને હાડકાઓનો ક્રમ સરખો જોવા મળે. સાઇઝ નાની મોટી હોય, કદાચ કોઈક પ્રાણીમાં સંખ્યા એક બે હાડકાની વધારે ઓછી હોય. જેમ કે આપણે મણિબંધાસ્થિ છે અહીંયા 8 હોય, દેખાય 6 પણ એની અંદર અસ્થિઓ છે આપણે કુલ 8 જોવા મળે. 3 અસ્થિ જેમાં વિલીન થઈ ગયા હોય એક જ જોવા મળે, 3ના બદલે 1 જોવા મળે, 2 ઘટ્યા એટલે 8ના બદલે આપણને 6 જોવા મળે. એ 6ના બદલે બીજા કોઈ પ્રાણીમાં માનો કે મણિબંધાસ્થિ, કાંડાના અસ્થિ મતલબ મણિબંધાસ્થિ, એ બીજામાં કદાચ ઓછા વધતા હોય પણ ત્યાં એ જગ્યાએ આપણે જે મણિબંધાસ્થિ છે અમને ત્યાં મણિબંધાસ્થિ હોય છે. તો એનો મતલબ કે આ બધા પ્રાણીઓના જે અગ્ર ઉપાંગો છે એની રચના સરખી છે. હા, દરેક પ્રાણી એની જરૂરિયાત પ્રમાણે પછી કામ અલગ અલગ કરે છે. કોઈ તરવાનું, દોડવાનું, ચાલવાનું, કૂદવાનું, પકડવાનું, પણ રચના સરખી છે. એટલે આ બધા પ્રાણીઓના અગ્ર ઉપાંગોને રચના સદસ્ય અંગો કહેવાય. એમાં આપણને રચના સદૃશ્યતા જોવા મળે છે એવું કહેવાય. આ સાબિત કરવું વિકાસ થયો છે. કેવી ખબર પડે આપણને આવી રીતે રચનામાં સમાનતા જોવા મળે એનાથી કેવો વિકાસ થયો છે? તો આપણે એવું કહીએ છીએ કે અત્યારે જે સજીવો છે એ સજીવો ભૂતકાળમાં એવા નહોતા, જુદી પ્રકારના હતા. બીજું આપણે એવું પણ માનીએ છીએ કે શરૂઆતમાં એક જ પ્રકારના સજીવો ધીમે ધીમે એમાં અલગ અલગ સજીવો વિસ્તારમાં ગયા, એ વિસ્તાર પ્રમાણે ફેરફાર થતા ગયા, એમ અલગ અલગ જાતિઓના સજીવો બન્યા. અત્યારે જે લાખો પ્રકાર જાતિના સજીવો છે પહેલાં એક જ પ્રકારના સજીવો હતા, અને એક જ પ્રકારના સજીવોમાંથી વિવિધ સજીવો ઉત્પન્ન થયા હોય તો એનો મતલબ કે એમના પેરેન્ટ્સ, એમના પિતૃ એક જ છે. તો જેના માતા પિતા એક હોય કે બે ભાઈ, બે બહેન કે બે ભાઈ બહેન, એમાં આપણને થોડો સરખાપણો અણસાર દેખાય ને. બે ભાઈઓ હોય આપણને ખબર પડે બે ભાઈઓ છે, કારણ કે એમનામાં થોડું ઘણું આપણને મળતાવડ આપણને જોવા મળે દેખાવમાં. તો જુદાપણું પણ હોય, થોડું મળતાવડ. ઘણી વાર તો જોડિયા બાળકો હોય તો 100% સરખા દેખાય આપણને, જરસ પપી જેવા.
એમ બે બહેનો હોય, ભાઈ બહેન હોય, તો આપણને ખબર પડે 2, 3, 4 જે કંઈ ભાઈઓ બહેન જેના પેરેન્ટ્સ એક જ છે, એમાં એમના પેરેન્ટ્સનો અણસાર જોવા મળે, એમનામાં સમાનતા જોવા મળે. તો આપણે પણ જે વિવિધ જાતિઓ સજીવ દુનિયામાં છીએ એ પહેલાં એક જ સજીવમાંથી ઉત્પન્ન થયા છીએ. એનો મતલબ કે તો આપણામાં કંઈ ને કંઈ મળતાપણું હોવું જોઈએ. જેમ એક જ મા બાપના 2 ભાઈઓમાં મળતાપણું હોય, એમ એક જ પેરેન્ટ્સમાંથી પિતૃઓને ઉત્પન્ન થયેલા વિવિધ જાતિના સજીવોમાં સમાનતા હોય છે ને, સમાનતા છે. અને એ છે આ રચના સદસ્ય અંગો. રચના દરેક અંગોની સરખી છે. એના માટે બધા પેરેન્ટ્સ કોઈ પહેલાં એક હશે, એક જ પેરેન્ટ્સ કે પિતૃમાંથી સજીવ ઉત્પન્ન થયા, પણ વિવિધ દિશામાં ગયા. જેને જેની જરૂર, કોઈ પાણીમાં રહેઠાણ છે એ કરે છે, એને એનો ઉપયોગ તરવા માટે કરવા પડશે. ધીમે ધીમે એ એવા પ્રકારમાં ફેરવાય છે, જેમ કે માછલીમાં એ મીનપટમાં ફેરવાય, પક્ષીમાં એ પાંખમાં ફેરવાય છે, ગરોળીમાં એ સરકવાના અંગ તરીકે વિકાસ પામે છે. તો એવી રીતે આ જે છે ને રચના સદસ્ય અંગો, એને એની અંદર જે કે આપણે ઉદ્વિકાસ બતાવે છે ને, એને અપસારી પ્રકારનો ઉદ્વિકાસ કહેવાય. કે જેમના પેરેન્ટ્સ છે એ એક હતા, પેરેન્ટ્સ મતલબ પિતૃ, એમાંથી કેટલાક સજીવો છે એ અમુક વિસ્તારમાં ગયા, કેટલાક અમુક વિસ્તારમાં ગયા, કેટલાક અમુક વિસ્તારમાં ગયા, અને એને લઈ અને વિસ્તાર પ્રમાણે કેટલાક સભ્યો P1, P2, P3 એ વિવિધ વિસ્તારમાં જાય છે. P સજીવો કે P પિતૃ સજીવો એ વિવિધ વિસ્તારમાં જાય. અને વિસ્તાર પ્રમાણે એમના જે ઉપાંગો છે સરખા જ હતા, પણ એ જે તે વિસ્તારમાં જાય એટલે રહેઠાણ કે વસવાટ કે વિસ્તાર પ્રમાણે ફેરફારો થાય. તો હજુ આપણને એમાં સમાનતા જોવા મળે. ભલે એ વિસ્તાર પ્રમાણે એ અંગ પરથી કામ લે છે, એટલે કામને અનુરૂપ થોડો ફેરફાર થયો છે, પણ મૂળભૂત રીતના આપણે હમણાં કીધું એક્સરે પાડવાનું દરેકમાં આપણને અસ્થિની જે ક્રમની છે બાબત સરખી જોવા મળે છે. એને એટલા માટે કહેવાય અપસારી ઉદ્વિકાસ. અપસારી મતલબ પ્રસારણ થાય છે, કે જેમને વિસ્તારની જરૂરત પ્રમાણે એ અંગ પાસેથી કામ ભલે ગમે તે લેવું પડતું હોય, પણ મૂળભૂત રચના દરેકની સરખી છે. તો આપણે કહીએ છીએ અપસારી પ્રકારનો ઉદ્વિકાસ. તો આવી રીતે આપણને રચના સદસ્ય અંગો જેવા જે અંગોના બાહ્યકાર વિદ્યાના પુરાવા મળે છે, એ સાબિત કરે છે ઘણા બધા પ્રાણીઓના પેરેન્ટ છે એક હતા, એટલે કે ઉદ્વિકાસ છે થયો છે. એમાંથી છૂટા પડેલા સજીવો વિવિધ વિસ્તારમાં જવાથી વિવિધ જાતિઓ છે ઉત્પન્ન થઈ, એટલે કે ઉદ્વિકાસ છે થયો. બીજી એક્ઝામ્પલ આપણને આપે છે પૃષ્ઠવંશીમાં હાડકાઓ ધરાવતા પ્રાણીઓને આપણે કહીએ છીએ પૃષ્ઠવંશી પ્રાણીઓ. હાડકાઓ ના હોય તેને કહેવાય અપૃષ્ઠવંશી કે અમેરુદંડી પ્રાણીઓ. તેવા હાડકાવાળા પૃષ્ઠવંશી પ્રાણીઓના હૃદય અને મગજ એ ભલે બધામાં આપણને કામ થોડું અલગ અલગ પ્રકારનું જોવા મળે, પણ દરેકમાં રચના આપણને સરખી જોવા મળે. તો એ રીતે હૃદય અને મગજ પૃષ્ઠવંશીના એ પણ રચના સદૃશ્ય અંગોના પુરાવા કહેવાય. દરેકની હૃદય મગજ રચના છે સરખી હોય. તો આ થયા પ્રાણીઓના 2 એક્ઝામ્પલ. એવી રીતે આપણને વનસ્પતિમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે એની અંદર પણ આપણને ઘણી વનસ્પતિમાં ઘણા બધા અંગો છે એમના, એ આપણને દર્શાવે છે કે ભલે એમના કામ જુદા છે પણ રચના સરખી છે. ઉદાહરણ તરીકે બોગનવેલ જે ડેકોરેટિવ પ્લાન્ટ છે, સુશોભન માટેનો વપરાતો એ પ્લાન્ટ છે, વનસ્પતિ છે. એના ફૂલો સફેદ, ગુલાબી, મરૂન, કેસરી ઘણા કલરના આવતા હોય છે. તો એ જે વેલ છે એની અંદર આપણને કંટક જોવા મળે છે, કાંટા હોય બોગનવેલની અંદર. એવી રીતે કુકુરબિટા મતલબ જે ટીંડોળા છે એ પ્રકારની વનસ્પતિઓ, એ બધી કુકુરબિટા પ્રકારની વનસ્પતિ કહેવાય. તો એની અંદર પ્રકાંડસૂત્રો, આ જે વનસ્પતિ ને બેમાં આપણને કક્ષકલિકાનું રૂપાંતર જોવા મળે. એટલે કે બોગનવેલમાં જે કંટક છે અને કુકુરબિટા જે પ્રકાંડસૂત્રો છે એ બેના કામ અલગ અલગ છે. બોગનવેલ કાંટા ઉત્પન્ન થાય છે, તો કોઈ પણ વનસ્પતિમાં કાંટા કેમ ઉત્પન્ન થાય એ આપણે 11મા ધોરણમાં 5મા પાઠમાં બાહ્યકાર વિદ્યામાં સમજ્યા છીએ કે રક્ષણ માટેનું વનસ્પતિનું અનુકૂલન છે. તૃણાહારી પ્રાણીઓથી પોતાના પર્ણોને બચાવવા માટે એમાં કંટકો ઉત્પન્ન થાય છે. એટલે કાંટાવાળા જે કંઈ છોડ વૃક્ષો હોય એને ઝડપથી તૃણાહારીઓ ગાય, ભેંસ, બકરી વગેરે જલ્દી એને ખાશે નહીં. ન કંઈ મળે, ન છૂટકે પછી ખાય અલગ વસ્તુ છે, પણ જ્યાં સુધી એને અન્ય જગ્યાએ ઘાસને વગેરે મળશે ત્યાં સુધી એ કાંટાવાળી વનસ્પતિને નુકસાન નહીં કરે. તો કાંટા છે એ તૃણાહારી પ્રાણીઓ એટલે કે ચરતા પ્રાણીઓ સામે વનસ્પતિને
રક્ષણ આપતી એક પ્રકારની રચના છે, એટલે રક્ષણ માટેનું એક પ્રકારનું અનુકૂલન કહેવાય. તો આવી રીતે બગલવેલની અંદર જે કક્ષ કલિકાઓ છે એ કાંટામાં ફેરવાય છે, એટલે આપણે એને કહીએ છીએ બગલવેલના કક્ષ કલિકામાંથી રૂપાંતર થયેલા કંટક. એની સામે જે આ કુકુરબીટા છે એની અંદર જે કક્ષ કલિકા છે એ કક્ષ કલિકા એ કાંટામાં નહીં ફેરવાય, એ આરોહણમાં કામ લાગે છે, એ સ્પર્શ સંવેદનશીલ સૂત્રમાં ફેરવાય છે. એને કારણે જ્યારે એને આધાર મળે, કોઈ યજમાન વનસ્પતિ ડાળી અથવા તાર, થાંભલો, દોરી અહીંયા આસપાસ વીંટળાય અને આરોહણ કરવા માટે એને ઉપયોગમાં આવે છે. એટલે અહીંયા એ કક્ષ કલિકા છે એ સ્પર્શ સંવેદનશીલ સૂત્રમાં ફેરવાય, આરોહણમાં કામ લાગે છે. અહીંયા એ કંટકમાં ફેરવાય, રક્ષણમાં કામ લાગે છે. કામ બંને જુદું છે. અહીંયા રક્ષણનું તૃણાહારી પ્રાણી સામે, અહીંયા આરોહણનું. બંને છે તો મૂળભૂત કક્ષ કલિકા જ છે. એ કક્ષ કલિકા આરોહણના હેતુ માટે, આરોહણના કાર્ય માટે એ પ્રકારમાં ફેરવાય, સૂત્ર દોરી જેવા સ્વરૂપમાં. અહીંયા એ હળ થઈ જાય, સખત થઈ જાય, કંટક જેવા સ્વરૂપમાં. એટલે રચના પ્રમાણે થોડો ફેરફાર જોવા મળે, પણ મૂળભૂત છે તો બે કક્ષ કલિકાઓ છે. દરેકના પણ હાથ અલગ અલગ પ્રકારના છે, પાંખ, પછી વહેલનું બિન પક્ષ, આપણો હાથ, તમે દેખાવ જુઓ દરેક અલગ અલગ છે, પણ એક્સરેમાં તમે જુઓ તો દરેકમાં હાડકાઓ રચના સરખી જોવા મળે. અહીંયા પણ આપણને રચના બંનેમાં કક્ષ કલિકાઓ જ જોવા મળે, બંને કક્ષ કલિકાઓ જ છે, પણ જે તે કામ કરવાનું છે, કામના હેતુ માટે થોડો આપણને ફેરફાર જોવા મળે. તો બોગનવેલના કંટક અને કુકુરબીટામાં જોવા મળતા પ્રકાંડ સૂત્રો એ બંને મૂળભૂત કક્ષ કલિકા જ છે, એટલે એમને પણ કહેવાય રચના સદૃશ્ય અંગો. જે રચના છે સરખી છે એવા અંગો. એ પણ સાબિત કરે કે બંને વનસ્પતિ કોઈ એક સામાન્ય પિતૃમાંથી ઉત્પન્ન થઈ હશે. બે પ્રકારની વનસ્પતિઓ બની જે એક સામાન્ય વનસ્પતિને ફેરફાર પામીને બની હશે, એ સાબિત કરે છે એની આ સમાનતા. તો આવી રીતે વનસ્પતિમાં, પ્રાણીમાં આવા સરખા પ્રકારના અંગો સાબિત કરે છે, સરખી રચના ધરાવતા અંગો, કે દુનિયામાં સજીવોમાં ઉદ્વિકાસ છે એ થયો છે. બરાબર. આ થઈ રચના સદસ્ય અંગો, સમજાત કે સમગ્ર અંગોની, એને અપસારી ઉદ્વિકાસ કહેવાય. રચના સરખી, પણ એ પ્રાણી જ્યારે ફેલાય, એ વનસ્પતિ જ્યારે ફેલાય અને એ ભૌગોલિક વાતાવરણ જુદું હોય, તો એ ભૌગોલિક વાતાવરણ પ્રમાણે એમાં થોડો ઘણો ફેરફાર છે જોવા મળે. ત્યાં જેવી જરૂર હોય એવું પ્રકારનું કામ કરવા, એમાં થોડો ફેરફાર થાય. તેને આપણે અપસારી પ્રકારનો ઉદ્વિકાસ ઓળખીએ છીએ. કેન્દ્રોપસારી, કેન્દ્રમાંથી એક જગ્યાએ છૂટા પડે અને પ્રસાર પામે તેને કેન્દ્રોપસારી પણ કહેવાય, તો ટૂંકમાં અપસારી કહેવાય. અહીંથી અલગ પ્રકારનો એક પુરાવો આપણને મળે છે, એ છે કાર્ય સદૃશ્ય અંગો. એટલે શું? જેમાં કામ સરખું હોય, રચના ભલે જુદી હોય, એને કહેવાય કાર્ય સદૃશ્ય અંગોના પુરાવા. એમાં આપણને એક એક્ઝામ્પલ પ્રાણી વનસ્પતિનું આપ્યું છે. ઉદાહરણ તરીકે પહેલાં આપણે પ્રાણીની વાત કરીએ તો ઓક્ટોપસ અને સસ્તન. સસ્તન મતલબ આપણી આંખ, અને દરિયાઈ પ્રાણી ઓક્ટોપસમાં જોવા મળતી આંખ. બંનેનું કામ સરખું જ છે જોવાનું. એ બંને તો કેવા કહેવાય? કાર્ય સદૃશ્ય અંગો, પણ બંને રચના જુદી છે. આપણી આંખ છે એ સદંડી આંખ કહેવાય. આપણે આપણું મોઢું સ્થિર રાખી અને આંખના ડોળાને આમ ફેરવી શકીએ, ચારે બાજુ આમ ફેરવી શકીએ છીએ. એટલે આંખનો ડોળો એક ધરી ઉપર ફિટ થયો છે, જેના કારણે ધરી ઉપર ડોળો ચારે બાજુ ફરી શકે છે આપણું મોઢું સ્થિર રાખીને. એવી રીતે આ જે ઓક્ટોપસ છે એમાં સદંડી આંખો ના હોય, અદંડી આંખો હોય. આંખો ફિક્સ છે. તમે તમારી આસપાસ બકરી જેવા પણ જોજો, બકરીની આંખો પણ અદંડી હોય, ફિક્સ હોય. આપણી જેમ ડોળો ફરે નહીં, એને આમ જોઈએ તો આમ કરવું પડે, આમ જોઈએ તો આપણું માથું છે આમ ફેરવવું પડે. એ આપણી જેમ ડોળો આમ કરીને આમનું જોઈ શકતા નથી. તો એ ઓક્ટોપસમાં આંખની રચના થોડી જુદી છે સસ્તન કરતાં. રચના ભલે ભિન્ન હોય, પણ કામ તો એક સરખું જ છે. એટલે અલગ અલગ રચના ધરાવતા P1 અને P2, જે બે પ્રકારના અલગ અલગ રચના ધરાવતા બે પ્રકારના સજીવો છે, એ બંનેનું કાર્ય આપણને એક જ જોવાનું. તો એનો મતલબ થાય, એને આપણે કહીએ છીએ કેન્દ્ર અભિસારી. અલગ અલગ પ્રકારના સજીવો એક જ વિસ્તારમાં જાય, જે વિસ્તારમાં જે અનુરૂપ વાતાવરણ પ્રમાણે એને કામ કરવું જ પડે. ભલે બીજા જાતિના હોય, અન્ય વિસ્તારમાંથી આવે છે, રચના એની અંગોની જે પણ હોય, પણ એને ત્યાં જે કામ કરવાનું છે એ કામને અનુરૂપ પોતાના એ અંગોમાં ફેરફાર કરવો પડે. એટલે અલગ અલગ રચનાવાળા અંગો એક વિસ્તારમાં ભેગા મળે, કામ તો એ સરખું જ કરે.
તો એટલા માટે કહેવાય કાર્ય સદસ્ય અંગો અથવા તો વિવિધ વિસ્તારના સજીવો એક વિસ્તારમાં ભેગા થઈ એક જ પ્રકારનું કામ કરે, એક સરખા થઈ જાય કામની દ્રષ્ટિએ, તો એને કહેવાય અભિસારી પ્રકારનો ઉદ્વિકાસ. બરાબર. બીજું એક્ઝામ્પલ આપણને આપ્યું છે પેંગ્વિન અને ડોલ્ફિનના ફ્લિપર્સ, જે તરવા માટે ઉડવા માટે સરસ કામ લાગતા એવા અંગો એને આપણે ફ્લિપર્સ કહીએ છીએ. પેંગ્વિનમાં જે અગ્ર ઉપાંગ છે, ડોલ્ફિન જે અગ્ર ઉપાંગ છે એ ફ્લિપર તરે. પેંગ્વિન એવું પક્ષી છે અપવાદરૂપ જે ઉડી શકતું નથી, એ પાણીમાં તરે. પેંગ્વિન સમુદ્ર કિનારે આસપાસ જોવા મળતું પક્ષી છે અને એ પોતાના પાંખનો ઉપયોગ માછલીના મીન પગની જેમ તરવા માટે કરે છે. તો પેંગ્વિનના જે ફ્લિપર્સ એટલે કે જે અગ્ર ઉપાંગ અને આ ડોલ્ફિન એ આપણને રચના નથી જોવા મળે, બંનેનું કામ છે સરખું છે. તો એને પણ કહેવાય કાર્ય સદસ્ય અંગોના પુરાવા, કે જેમના પેરેન્ટ્સ એક હશે, પેરેન્ટ્સ અલગ અલગ હશે પણ બે રચના અલગ અલગ ધરાવતી પ્રાણીઓની રચના કામ જે કશું કરે છે તરવા. આ એની પાંખથી તરે છે, એના મીન પક્ષથી કે ફ્લિપર્સથી કરે છે. એવી રીતે એક એક્ઝામ્પલ આપણને આપ્યું છે વનસ્પતિનું, જેમ કે સક્કરિયું અને બટાકા. એમાં સક્કરિયું છે એ આપણને ખબર છે કે મૂળ છે અને બટાકા છે એ આપણને ખબર છે પ્રકાંડનો ભાગ છે, પણ બંનેનું કામ એક જ છે. બંને ખોરાક સંગ્રહનું કામ કરે છે. સક્કરિયું પણ ખોરાક સંગ્રહ કરે, એ પ્રતિકૂળ સંજોગોમાં એમને કામ લાગે ટકી રહેવા માટે. એમ બટાકું પ્રકાંડનો ભાગ છે પણ કામ તો કરે છે ખોરાક સંગ્રહનું, એ પણ પ્રતિકૂળ સંજોગોમાં ટકી રહેવા માટે. આપણને ખબર છે કે અન્ય કોઈ શાક તમે લાવો અને એ જેનું ટકે નથી કરતા, બટાકા સક્કરિયા વધારે લાંબો સમય ટકે. બટાકા તમે અઠવાડિયું રાખી મૂકો 10 દિવસ બાદ, પણ સામે જે તમે ભીંડો લાવો કે ગુવાર લાવો એ તો લાંબો સમય ટકશે નહીં, કારણ કે એમાં ખોરાક સંગ્રહ થયેલો નથી. તો બટાકા લાંબો સમય સારો રહે, સુરણ સક્કરિયું. તો અહીંયા આ બંને રચના અલગ છે, એક મૂળ છે, એક પ્રકાંડ છે, બંનેનું કામ છે એક જ છે. એ બંનેને કહેવાય કાર્ય સદસ્ય અંગો, અને સાબિત કરે છે કે બંનેના અલગ અલગ પ્રકાર છે, કામ એક જ છે ખોરાક સંગ્રહનું, એટલે અભિસારી પ્રકારનો ઉદ્વિકાસ સાબિત કરે છે. બંનેના પેજ અલગ અલગ છે પણ બે એક જ પ્રકારનું કામ કરે છે. તો આવી રીતે એક જ સરખા સજીવો ભિન્ન કામ કરે અથવા ભિન્ન પ્રકારના સજીવો એક જ કામ કરે, એ સમાનતા એક પ્રકારની એ સાબિત કરે છે રચનાની કે કાર્યની, કે ભૂતકાળમાં સજીવો બધા એક જ પ્રકારના સજીવોમાંથી ઉત્પન્ન થયા છે ફેરફાર પામીને. એનો મતલબ કે સજીવોમાં ફેરફાર થયો છે, મતલબ કે ઉદ્વિકાસ છે એ થયો છે. તો અહીંયા આપણે આ પહેલી વાત કરી અપસારી અને અભિસારી ઉદ્વિકાસ દૃષ્ટિકોણથી બાહ્યકાર વિદ્યાના પુરાવા. તો ઉદ્વિકાસ થયો જ છે એ સાબિત કરવા માટે આપણે આવી રીતે બાહ્યકાર વિદ્યાના પુરાવા પણ આપતા હોઈએ છીએ, કે એના કારણે પણ આપણે સાબિત કરી શકીએ કે સજીવોમાં ફેરફાર થયો છે, ઉદ્વિકાસની પ્રક્રિયા છે એ થઈ છે. એ સિવાય બીજો એક પુરાવો છે ગર્ભ વિદ્યાના પુરાવો. ગર્ભ વિદ્યાનો પુરાવો એટલે શું કે વિવિધ પ્રાણીઓના તમે ગર્ભ વિકાસનો અભ્યાસ કરો, તમને એવું જોવા મળશે કે જેમ કે માણસનો ગર્ભ, મરઘીનો ગર્ભ, ગરોળીનો ગર્ભ, તમને ગર્ભ વિકાસના કઈક તબક્કે પૂંછડી ઉત્પન્ન થયેલ જોવા મળે અથવા તો ઝાલરો ઉત્પન્ન થયેલી જોવા મળે. એવી ઝાલર છે એ બીજા પ્રાણીઓ નથી રહેતી, જેમ કે ગરોળીમાં મરઘીમાં પૂંછડી રહે, માણસમાં પૂંછડી જન્મે ત્યારે રહેતી નથી. દેડકામાં જન્મ ત્યારે પણ પુખ્ત બને રૂપાંતરમાં એક એટપરમાંથી પૂંછડી નાશ પામે છે, પણ ગર્ભ વિકાસમાં દરેકમાં પૂંછડી આપણને જોવા મળે. એમ ઝાલર છે એ ફક્ત માછલીમાં રહે, પણ પક્ષીમાં, મરઘીમાં, માણસના ગર્ભ વિકાસ દરમિયાન ઝાલર ઉત્પન્ન થઈ હોય એ ઝાલર પછીથી જન્મ પછી રહેતી નથી. તેનો મતલબ ગર્ભ વિકાસની અવસ્થા, જેમ કે આપણે દેડકાની વાત કરીએ તો દેડકો એ ઉભયજીવી વર્ગનું પ્રાણી છે. ઉભયજીવી વર્ગની આગળ મત્સ્ય વર્ગ છે આવે, તો એ જે મત્સ્ય વર્ગ છે ને એમાં દેડકા જેવા પ્રાણીઓ આ ઉભયજીવી છે ઉદ્વિકસિત થયા હોય. તો એનો મતલબ એવો થાય કે દેડકા જેવા પ્રાણીઓ એ પોતાના પૂર્વજ એવા માછલીનું પોતાના ગર્ભ વિકાસ દરમિયાન થોડું પુનરાવર્તન કરે છે, અને એ ગર્ભ વિકાસ દરમિયાન એ જેવા પ્રાણીઓમાંથી ઉત્પન્ન થયા હોય ને એવા કેટલાક પ્રાણીઓનું પુનરાવર્તન અંગોનું ઉત્પન્ન કરીને એ પુનરાવર્તન કરે. તો ગર્ભ વિકાસ દરમિયાન દરેક પ્રાણી પોતાના પૂર્વજોના કેટલાક અંગો ઉત્પન્ન કરી અને ઉદ્વિકાસ થયો છે એ સાબિત કરે છે, જે પોતાના પૂર્વજોના અંગોનું એ પુનરાવર્તન કરે છે. તો અહીંયા આપણને એવું જોવા મળે કે કેટલાક પ્રાણીઓના ગર્ભ વિકાસમાં આપણને હજુ પણ સમાનતા જોવા મળે. કાં તો પૂંછડી ઉત્પન્ન થાય, કાં તમે કીધું એમ ઝાલરો ઉત્પન્ન થાય. એ જન્મ સુધીમાં અમુક પ્રાણીઓમાં રહે, અમુક પ્રાણીઓમાં ના રહે, પણ ગર્ભ વિકાસ દરમિયાન દરેકમાં એક સમાનતા જોવા મળે છે.
મતલબ એટલા પ્રાણીઓ એક પેરેન્ટ્સમાંથી ઉત્પન્ન થયા હશે જેને લઈ આજે આપણને એમના ગર્ભમાં ઘણી સમાનતા જોવા મળે છે. તો પછી એમના વિસ્તારને જાતીય વિકાસને કારણે જન્મ સુધીમાં ઘણા બધા ફેરફારો થઈ જાય, પરંતુ શરૂઆતમાં તો જોવા મળે જ છે. તો એ ગર્ભ વિદ્યા એટલે કે ગર્ભના અભ્યાસ ઉપરથી પણ આપણે કહી શકીએ સજીવોમાં સમાનતા છે. મતલબ બધા સજીવ એક જ પ્રકારના પિતૃમાંથી વિકસિત થયા છે, ફેરફારને પામ્યા છે. એ ફેરફાર થયો છે, ફેરફારને પામે છે, મતલબ વિકાસ થયો છે. એની અંદર એક સાયન્ટિસ્ટ છે એ થોડો વિરોધ કરે છે. એનું નામ છે કાર્લ અર્ન્સ્ટ વોન બાયર. વોન બાયર એવું કહે છે કે એ વાત ખોટી છે કે ગર્ભમાં અવકાશ દરમિયાન જે તે પ્રાણીનો ગર્ભ એ અન્ય પ્રાણીના તબક્કાઓનું પુનરાવર્તન કરે. એ પુનરાવર્તન કરતા નથી. એ તેની જરૂરિયાતના ભાગરૂપે ઉત્પન્ન થતા હોવા જોઈએ, પણ એ કોઈ એમના પૂર્વજનું કે અન્ય કોઈ પ્રાણીના જે તબક્કાઓ છે, એના અંગો છે એ ઉત્પન્ન કરી અને એ સાબિતી પણ નથી આપતા એ પ્રાણીમાંથી આ પ્રાણી ઉદ્ભિત થયા હશે. પણ અહીંયા આપણે પુરાવા તરીકે અહીંયા નોંધીએ કે ગર્ભ વિદ્યા પણ આપણને સાબિત કરી આપે છે કે સજીવોમાં વિકાસ થયો છે. એવી રીતે આપણને એક પુરાવા જોવા મળે જોડતી કડીના પુરાવા. જોડતી કડીના પુરાવા એટલે શું? તો આપણે હમણાં કીધું એમ અલગ અલગ જે સમુદાયો છે, બિહેવ, સસ્તન, સરીસૃપ, ઉભયજીવી, મત્સ્ય, ચૂસમુખા, અનુ, વિહીનમાં, એના પછી એની આગળ આપણે અપૃષ્ઠવંશીમાં જોઈએ તો નુપુર, સંધિપાદ, સુરચરી, મૃદુકાય, એની ઉપર દ્વિગર્ભસ્થળીમાં પુરુષાંતિ વગેરે. તો એક પ્રાણી સમુદાયમાંથી બીજો પ્રાણી સમુદાય બન્યો હોય, એમાં ત્રીજો પ્રાણી સમુદાય બન્યો હોય, એમાંથી ચોથો પ્રાણી સમુદાય બને. એમ ઉત્તરોત્તર પ્રાણી સમુદાયમાં અમુક સભ્ય છૂટા પડે અને જે વિસ્તારમાં જાય એ વિસ્તારના અનુરૂપ એમાં ફેરફારો થાય. ધીમે ધીમે પછી અન્ય જાતિમાં ફેરવાઈ જાય. એમ અત્યારે દુનિયામાં જોવા મળતી લાખો જાતિઓ છે બની છે, જેના પૂર્વજ તો એક જ પ્રકારના હોય. પણ આવી રીતે જ્યારે એક સમુદાયના સજીવો એ અન્ય કે વસવાટમાં જઈને વસે તો ત્યાં જઈને વસે ભેગું કે એમાં ફેરફારો થઈ જાય. માનો કે આપણે એવું કહીએ છીએ કે આ નુપુરક અને સંધિપાદ સમુદાય જે પાસ આવેલા છે ઉદ્વિકાસની રીતે ખનિજ પદ્ધતિ આપણે ઇલેવનમાં ભણી ગયા ને, આ નુપુરક સંધિપાદ સમુદાય આવે. તો એવું નથી કે નુપુરકના કેટલા સભ્યો અન્ય વસવાટમાં જઈને વસે અને એમાં તરત જ તે સંધિપાદીમાં ફેરવાઈ જાય, નુપુરકને કંઈ લક્ષણ રહે નહીં. એ પ્રોસેસ આખી ધીમી પ્રોસેસ છે. આપણે સમજાવ્યું ને, લાખો વર્ષોની આખી પ્રક્રિયા છે. એક દિવસમાં કંઈ ફેરફાર ન થાય. તો કોઈક સમયગાળામાં એવા પ્રાણીઓ પણ બને કે જેમાં કેટલા લક્ષણ નુપુરકના હોય, કેટલા લક્ષણ જે સંધિપાદના હોય. પછી ધીમે ધીમે કાળક્રમે એ વસવાટમાં નુપુરકના લક્ષણ જરૂર નથી, ધીમે ધીમે નાશ પામે. 1, 2, 3, 4 નુપુરક લક્ષણો નુપુરકના જોવા ના મળે, માત્ર આપણા સંધિપાદી લક્ષણો ધરાવતા જોવા મળે. પણ શરૂઆતમાં વચ્ચેના કેટલાક ગાળામાં આપણને એવા કેટલાક પ્રાણી ઉત્પન્ન થયા હશે, એની સાબિતી રૂપે એવા કેટલાક પ્રાણીઓ એના અશ્મિઓ મળી આવે છે જે બે અલગ અલગ સમુદાયના લક્ષણો આપણને ધરાવતા જોવા મળે. ઉદાહરણ તરીકે નુપુરક સંધિપાદની વચ્ચેના લક્ષણ ધરાવતું પ્રાણી છે પેરીપેટસ. પેરીપેટસ પ્રાણી છે એમાં નુપુરક અને સંધિપાદ બંનેના લક્ષણ જોવા મળે. એના મતલબ કે સંધિપાદ સમુદાય એ નુપુરકમાંથી ઉદ્ભિષ્ટ થયો હશે. તો આજે આપણને એક પ્રાણી, ભૂતકાળમાં એવા ઘણા પ્રાણીઓ છે, પણ આપણને એક પ્રાણીનું આપણને એવી રીતે પુરાવા મળી આવે છે કે બંને સમુદાયને જોડતી કડીરૂપ એવું પ્રાણી છે કે જેમાં કેટલા લક્ષણ નુપુરકના છે, કેટલા લક્ષણ સંધિપાદના છે. એમ આ પણ બધા એક્ઝામ્પલ એવા જ છે. જેમ કે બાલામાં ગ્લોસર, એમાં અપૃષ્ઠવંશીના કેટલા લક્ષણો છે, કેટલાક છે મેરુદંડીના છે, એટલે કે પૃષ્ઠવંશીના છે. એનો મતલબ કે અપૃષ્ઠવંશીમાંથી પૃષ્ઠવંશી પ્રાણીઓ છે ઉદ્વિકસિત થયા હોવા જોઈએ. એવી રીતે ફૂફૂસ મત્સ્ય, ફેફસાવાળી માછલી, ફૂફૂસ અડધો છે, ફૂફૂસ મત્સ્ય, ફેફસાવાળી માછલી. એનો મતલબ કે ફેફસા હોવા એ લક્ષણ ઉભયજીવીનું છે અને ઝાલર હોવી એ લક્ષણ માછલીનું છે. એમાં બે હોય, પાણીમાં હોય ત્યારે ઝાલર વડે શ્વસન કરે અને ભરતીના કારણે કિનારા ઉપર આવી જાય જમીન ઉપર તો એ ફેફસા વડે પણ શ્વસન કરી શકે. તેને કહેવાય મત્સ્ય ઉભયજીવીને જોડતું કડીરૂપ પ્રાણી, ફૂફૂસ મત્સ્ય. એવી રીતે આ અશ્મિભૂત પ્રાણી છે, અત્યારે જોવા મળતું નથી. એના જે કંઈ આપણને અશ્મિભૂત પુરાવા મળી આવ્યા છે, એના અશ્મિત અંગો મળી આવ્યા છે, એના આધારે આપણને ખ્યાલ આવે છે કે એ પ્રાણીમાં કેટલા લક્ષણ સરીસૃપના છે. એના જે પગ છે, નહોર વગેરે હોવું હોય, અને અમુક લક્ષણ એટલે પાંખ પણ હતી, એ લક્ષણ વિહંગનું છે પાછું. તો આમ અલગ અલગ સમુદાયને પાસ સમુદાય એ પહેલો અને બીજા 15માં હોય એમ જોડતી કડી ના કહેવાય, પણ
બે પાસે આવેલા સમુદાયની વચ્ચેના લક્ષણ ધરાવતા કેટલાક પ્રાણી એવું સાબિત કરે છે કે આ સમુદાયમાંથી આ સમુદાય ઉત્પન્ન થયો છે. અને આપણે એટલે જ તે વિટેકરે એ ક્રમમાં જે કંઈ સમુદાય ગોઠવા છે અને આપણને એમાં એ રીતે ગળે પણ ઉતરે એવું છે કે આ રીતે આ લક્ષણોમાંથી આવા લક્ષણોવાળા પ્રાણી ઉત્પન્ન થયા અને પછી આ સમુદાય બરાબર છે. તો એ સાબિતી રૂપ આ બધા જોડ ટીકડી રૂપ એવા પ્રાણી છે. પેરીપેટસ, બાલાના બ્લોસર, એ જે છે બતક ચાંચ, એ બતક ચાંચ પણ સસ્તન અને વિહંગને જોડતું પ્રાણી છે. બતક ચાંચ, આ બતક ચાંચ છે એની અંદર આપણને વિહંગ અને સસ્તનની જેમ બતક ચાંચમાં તલગ્રંથિ હોય અને વિહંગનો મતલબ પક્ષી જેમાં પાંખ પણ જોવા મળે. ટૂંકમાં આપણા પ્રાણી સાબિત કરે છે કે વિકાસ થયો તે પ્રકારના પ્રાણીમાંથી એક પ્રકારના સમુદાયના પ્રાણીમાંથી અન્ય સમુદાયના કે અન્ય પ્રકારના પ્રાણીઓ ઉત્પન્ન થયા છે. એ પછી અસ્થિગત અંગો, જેમ કે અત્યારે જેવા ઘોડા છે, જેવા હાથી છે, પહેલાંના જમાનામાં નહોતા, અગાઉના જમાનાના ઘોડા આપણને મળી આવે છે. એના અશ્મિઓ કે જે એનું કદ બહુ ઓછું હતું, એના હાડ પિંજાને તમે જોડીને બનાવો કોમ્પ્યુટરાઇઝ એની ચિત્ર કે તસવીર, તો એનું કદ આપણે નાનું જોવામાં આવે છે. અત્યારના ઘોડા જેવા ઊંચા ઘોડા નહોતા. ઘોડીના પગની અંદર આપણને બે ખરી જોવા મળે છે. હાલના ઘોડાના પગમાં એ વખતે ઘોડામાં પણ ત્રણ હાડકાઓ પગમાં જોવા મળે છે. એના મતલબ કે આપણને જે જૂના પ્રાણીઓના અશ્મિઓ મળી આવે છે, પહેલાંના સમયના પ્રાણીઓના અશ્મિઓ એટલે શું? જમીનમાં દટાઈ ગયેલા એમના અંગો એટલે એની છાપ, એ સાબિત કરે છે કે પહેલાં જેવા પ્રાણીઓ એ અત્યારે નથી, એમાં ફેરફાર થયો છે. તો અશ્મિઓ પણ એક પ્રકારનો સંબંધ આપે છે કે સજીવોમાં ઘણો બધો ફેરફાર થઈ રહ્યો છે અને થયો હતો. તો એને કહેવાય અશ્મિભૂત અંગોના પુરાવા. એવી રીતના દેહધર્મ અંગોના કે દેહધર્મ વિદ્યાના પુરાવા. એમાં જો પ્રાણી ગમે તે હોય, સસ્તન હોય, વાંદરા હોય, માણસ હોય, ઘેટા, બકરા, બધાની જાતિ અલગ અલગ છે. પણ તમે જો દરેકમાં પાચનની ક્રિયા સરખી જ થાય, દરેકમાં પરિવહનની ક્રિયા સરખી જ થાય, દુનિયાભરના પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવની સમાંતર હોય. આપણામાં જે કામ ઇન્સ્યુલિન કરે એ જ કામ ઇન્સ્યુલિન ગ્લુકોઝ ઘટાડવાનું એ ભૂંડમાં કરે, ઉંદરમાં કરે. સસ્તનના બધા પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવની અસર એક સરખી હોય, એટલે સમાંતર હોય. તો ધર્મ વિદ્યાની દ્રષ્ટિએ આપણને ઘણી સમાનતા જોવા મળે છે. સમાનતા સાબિત કરે છે કે વિવિધ જાતિઓના કે પ્રકારના પ્રાણીઓ પિતૃ એક જ હોવા જોઈએ. એને કારણે આજે જો આપણને ધાર્મિક દૃષ્ટિકોણથી ઘણી સમાનતા આપણને વિવિધ જાતિના પ્રાણીઓમાં જોવા મળે છે. એવી રીતે જનીન વિદ્યાના પુરાવા. દુનિયાનું કોઈ પણ જનીન હોય, કોઈ પણ સજીવનું જનીન હોય, કોઈ પણ જનીન, વાંદરાનું, વનસ્પતિનું, પ્રાણીનું, સૂક્ષ્મ સજીવોનું જનીનમાં મૂળભૂત ડીએનએમાં 3 જ વસ્તુ હોય. એક તો ડી ઓફ ધ રિબર્થ શર્કરા, બીજું નાઇટ્રોજન બેઝ, એ પણ AGCP, એમાં યુ ના હોય, આપણે અગાઉ શીખ્યા હોઈએ, અને ત્રીજું ફોસ્ફરસ. તો એનું જનીન બંધારણ દરેક વસ્તુ, હા, AGCP નામના જે ક્રમ છે નાઇટ્રોજન બેઝના, એનો ક્રમ અલગ અલગ હોય, એ સજીવ અલગ અલગ હોય, પણ મૂળભૂત હોય તો 3 ઘટક વધશે. જનીન વિદ્યાની દ્રષ્ટિએ અને જનીનની જે અભિવ્યક્ત થવાની ઘટના એ પણ દરેક સજીવમાં સરખી જ હોય. જનીન છે, DNA છે, પહેલાં આયર્ન ઉત્પન્ન કરે, આયર્ન છે પછી ઉત્પન્ન કરે પ્રોટીનને, અને પ્રોટીનથી રચનાત્મક અથવા ક્રિયાત્મક કોઈનું કામની અભિવ્યક્તિ છે જનીન છે કરે છે. એટલે જનીન વિદ્યાની દ્રષ્ટિએ આજે આપણને મોટા ભાગે સજીવમાં એક સરખી સમાનતા જોવા મળે છે. એ સાબિત કરે બધાના પેરેન્ટ્સ એક હોવા જોઈએ. અને અત્યારે એમાં બ્લડના કાર્ય જરૂરિયાત વિસ્તાર પ્રમાણે ફેરફારો થયા છે, પણ બધાના પેરેન્ટ્સ એક હશે એ સાબિત કરે છે બુદ્ધિકાર ફેરફાર થયો છે. એવી રીતે આ છે અવશિષ્ટ અંગોના પુરાવા. આજે આપણા શરીરમાં કેટલા એવા અંગો છે કે જે ભૂતકાળમાં એક્ટિવ હતા, અત્યારે ઇનએક્ટિવ છે, જેને આપણે અવશિષ્ટ અંગો કહીએ. અવશિષ્ટ માટે નિષ્ક્રિય અવયવ, જેમ કે ડાળપાણની દાળ, જે ઘાન ઉત્પન્નના જે ઉદાહરણ છે, આપણે એની કોઈ જરૂર નથી. એવી રીતે ઉચ્છાસથી, આપણે જ્યારે ગર્ભાવસ્થામાં હોય ત્યારે પણ આપણે વાત કરી ગર્ભવિદ્યાના પુરાવા, પૂંછડી ઉત્પન્ન થાય છે, એ પૂંછડીમાં હાડકું હોય, પણ જન્મે એ પહેલાં પૂંછડીનું હાડકું પુચ્છાસથી એક રોગસ્તંભમાં વિલીન થઈ જાય છે. એટલે આપણને પૂંછડી જોવા મળતી નથી માણસ જન્મે ત્યારે, પણ પુચ્છાસથીનું હાડકું ઉદાહરણ છે. એ હાડકાનું આપણે અત્યારે કોઈ ઉપજે નથી. આપણી આંખમાં જોવા મળતું ત્રીજું પોપચું, બરાબર. અને એ સિવાય આપણા મોટા આંતરડામાં જમણી તરફ રહેલું એપેન્ડિક્સ નામનું ઉદાહરણનું આંતરડાનો ભાગ, જેને આંતરપુચ્છ કહેવાય, એ પણ ઉદાહરણનો ભાગ છે. અન્ય પ્રાણી એમાં સક્રિય છે, માણસ નિષ્ક્રિય છે. આવા એવું કહેવાય છે કે આપણા શરીરમાં 100 જેટલા એવા અંગો છે કે જે ભૂતકાળમાં સક્રિય હતા, અત્યારે
નિષ્ક્રિય છે. મતલબ પહેલાં એવા હતા, અત્યારે આવા છે. ફેરફાર થઈ ગયો, અત્યારે એવા નથી. એ ફેરફાર થઈ ગયો એવું તમે બતાવો છો, એનો મતલબ જ તમે એ બતાવો છો કે ફેરફાર થયો છે. ફેરફાર થયો મતલબ અધિકાર થયો છે. અહીંયા આવી રીતે વિવિધ પ્રકારના પુરાવા દ્વારા આપણે સાબિત કરી શકીએ સજીવોમાં પણ રાસાયણિક ઉદ્વિકાસની જેમ જૈવિક ઉદ્વિકાસ છે થયો છે. બધા પુરાવાની વિગત હોય તો તમારી ભાષામાં નોંધો. હું તમને ઓરલી સમજાવી ગયો, મૌખિક સમજાવી ગયો, પણ તમને મૌખિક કાંઈ યાદ નહીં રહે તો તમે નોંધ કરી તમારી નોટમાં નોંધ તૈયાર કરી રાખો. નેક્સ્ટ પાર્ટને આગળ લઈ જઈશું. અહીંયા આપણે અટકીએ છીએ.